ગત તારીખ 28/11ના રોજ જે ફરિયાદી છે તેમના દ્વારા આ હિટ એન્ડ રનની ઘટના અંગે ફરિયાદ આપવામાં આવી હતી. જેનો બનાવનો વિગત જોઈએ તો જે ફરિયાદી છે તે તેમની રિક્ષામાં જે સાહેબો છે તેમને બેસાડી અને તાજપુર રોડે સમન્વય કોલેજ જે છે તે રસ્તા ઉપર જતા હતા. તે દરમિયાન પાછળથી જે થાર ગાડી છે જેના રજિસ્ટ્રેશન નંબર GJ33F8706 છે, આ ગાડી દ્વારા તેમને બેફિકરાઈપણે ભટકાડી દેવામાં આવી હતી અને જેમાં જે સાહેબ બેસેલા હતા તેમને નાની મોટી ગંભીર ઈજાઓ થઈ હતી, જેમાં કોઈ જાનહાનિ થયેલ ન હતી. પરંતુ આ બનાવમાં રેકલેસ ડ્રાઇવિંગ અને ખૂબ જ ગંભીરપણે જે કૃત્ય કરવામાં આવ્યું હતું તેને ધ્યાને લઈ અને ફરિયાદીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તથા જે આરોપી છે તે આરોપી ભૌતિકભાઈ વેગડ જે થાર ગાડીના ચાલક છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ હતી, તેમને અટક કરવામાં આવ્યા છે. આ બનાવ છે તે કઈ રીતે બન્યો છે તે અંગે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને ઓવર સ્પીડિંગ અને સીસીટીવી કેમેરા વગેરે ચેક કરી અને આગળની કાર્યવાહી છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન